નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. સવારથી અમે તમને સમાચારો બતાવી રહ્યા છીએ. આજે મતગણતરી હતી. મતગણતરીને લઈને તમામ સમાચારો અમે તમારા સુધી પહોંચાડ્યા છે. તમામ દર્શકોનો પણ આભાર. દર્શકોએ પણ અમને એવો સાથ આપ્યો છે. આજે સવારથી તમે જેમ જોયું કે કોંગ્રેસ અત્યારે આ વખતની ચૂંટણીની અંદર સારો એવો રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીનું પણ દેખાઈ રહ્યું છે. પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર તાલુકા પંચાયતોની સીટોમાં આમ આદમી પાર્ટી આવી છે. એમઆઈએમના પણ ખાતા ખુલ્યા છે. અને સાથે સાથે સુરતની વાત કરીએ તો સુરતમાં ખૂબ જ ખરાબ રિઝલ્ટ રહ્યું હોય આમ આદમી પાર્ટીનું એવું દેખાયું. કારણ કે એવું કહેવાતું હતું કે સુરતની અંદર આમ આદમી પાર્ટી સારા એવા રિઝલ્ટ પરિણામો સાથે આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અહીંયા બાજી મારી લીધી છે. અમારા સહયોગી ડોક્ટર દૈવત ત્રિવેદી અમારી સાથે છે. સાહેબ, આ વખતની ચૂંટણી પરિણામો બાદ હવે તમને શું કહેવા માંગો છો? કેવું રહ્યું પરિણામોની આ વખતે 2021 ની કમ્પેરમાં થોડીક બદલાઈ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શહેરી વિસ્તારો એટલે ભાજપ અને ગ્રામ્ય વિસ્તારો એટલે ત્યાં ફાઇટ થાય પણ મોટા ભાગે ભાજપ જીતે. પરંતુ અને ત્રીજા પરિબળ તરીકે 2021 થી આમ આદમી પાર્ટી નોંધપાત્ર હાજરી ધરાવે છે, જે 5 વર્ષમાં અનેક ચડાવ ઉતારો પછી હવે ગુજરાતમાં સ્થિર થઈ ચૂકી છે. એટલે હવે એને ગુજરાતમાં નવો પક્ષ કહી શકાય નહીં કે 5 વર્ષથી સક્રિય છે. આ વખતની ચૂંટણીના જે તર્ક જે દેખાય છે એ જોતા મને લાગે છે કે પોકેટ મુજબ ગુજરાત વહેંચાઈ રહ્યું છે. ગુજરાતનો રાજકીય મત વહેંચાઈ રહ્યો છે આ ચૂંટણીમાં, એવું ચોખ્ખું દેખાય છે. અને એનું પહેલું કારણ એ છે કે શહેરી વિસ્તાર એટલે કે આપણે મહાનગરપાલિકાને શહેરી વિસ્તાર ગણીએ અને આ વખતે નવી ઉમેરાયેલી મહાનગરપાલિકાઓ સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય અને એ 15 ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું. એટલે છૂટી છવાઈ બેઠકોની ઉલટફેર થયો છે. ક્યાંક કોંગ્રેસની પેનલ વધારે ચૂંટાય છે, 2 કે 3 વોર્ડ કોંગ્રેસને વધારે મળ્યા હોય, પરંતુ મોટા ભાગે રાજકોટ, ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદરમાં બીજે સીટ જ નથી મળી. તો આ સ્થિતિ એવું દર્શાવે છે કે શહેરી વિસ્તારો ઉપર ભાજપનું વર્ચસ્વ, પ્રભાવ, પ્રભુત્વ અડીખમ છે. પરંતુ રૂરલ એરિયામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં એક વિસ્તાર એવો છે જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે, જ્યાં કોંગ્રેસની કોઈ વજૂદ નથી. એની સામે એ સૌરાષ્ટ્ર કહી શકીએ આપણે. સૌરાષ્ટ્રના 3 કે 4 જિલ્લામાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. કેટલીક તાલુકા પંચાયતો હાંસલ કરી છે, બગસરા સહિતની. લાલપુર જામનગર જિલ્લો, બગસરા અમરેલી જિલ્લો. તો હવે આમ આદમી પાર્ટી જિલ્લાઓના એવા ભેદ વગર પોતાનું વર્ચસ્વ ગામડાઓમાં પુરવાર કરી રહી છે. સામે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે મજબૂત હાજરી દર્શાવી છે. ભલે કોંગ્રેસના હાથમાં કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આવી નથી, પરંતુ ગત ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ આ વખતે બીજું. ત્યાં સીધી હરીફાઈ નહોતી, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીનું એવું કોઈ મજબૂત વર્ચસ્વ નથી. એટલે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી. ત્રિપાંખીઓ જેવો નહોતો, તો એનો લાભ કોંગ્રેસે મેળવ્યો. દક્ષિણ ગુજરાતમાં નર્મદાનો જે આદિવાસી નર્મદા જિલ્લાનો સંસદે આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ પુરવાર કર્યું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભાજપ અડીખમ છે. એ આ ચૂંટણીએ સાબિત કર્યું. બિલકુલ. હવે સાહેબ, આ વખતે તમને લાગે છે ગઈ વખતની ચૂંટણી ને આ વખતની ચૂંટણી, આ વખતે કોંગ્રેસના ઘોડા દોડ્યા છે કે નહીં દોડ્યા? કોંગ્રેસે ધારણા મુજબના ઘોડા તો દોડ્યા ન કહી શકાય, કારણ કે એક સમયે જે 2015 10 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે 15 જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાં હતી અને 10 વર્ષમાં કોંગ્રેસને આજે જિલ્લા પંચાયત છોડો, તાલુકા પંચાયત, નગરપાલિકાના ફાંફા છે. તો એ કોંગ્રેસ માટે 2-4 બેઠકો જીતવી કે નવા 2 વોર્ડ, આ વખતે ખાડિયા વોર્ડ કોંગ્રેસે મેળવ્યો, એને પ્રોત્સાહન માનવું પડે. અને સારી જ વાત કોંગ્રેસ માટે હકારાત્મક નિશાની છે કે ખાડિયા વોર્ડમાં ફરીથી કોંગ્રેસે જીતી છે. પરંતુ દેશના સૌથી મોટા, સૌથી જૂના રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ માટે આ આશ્વાસન પૂરતું નથી. હું તો માનું છું કોંગ્રેસ માટે એલાર્મિંગ સાઇન છે. કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે, તમે જે શબ્દ પ્રયોગ કર્યો ને
એ ખરેખર રેસના ઘોડા છે એવું એમણે સાબિત કર્યું. ઉમેદવારો પોતાના બળબૂતા ઉપર જીતા છે, નહીં કે પાર્ટીના નામ, પાર્ટીના પ્રતીક કે પાર્ટીના સ્થાનિક કે રાષ્ટ્રીય નેતૃત્વના જોરે. ક્યાંય પણ મોટા પાયે કોંગ્રેસનો આક્રમક પ્રચાર નહોતો. ક્યાંય કોંગ્રેસની મોટી સભાઓ થતી નહોતી. કોંગ્રેસે જે 1 to 1 ખાટલા પરિષદો કરી ગામડાઓમાં, પંચાયત પરિષદો કરી, ડોર ટુ ડોર કેમ્પેન ઉપર ભાર મૂક્યો, અને એના આધારે મને લાગે છે કે કોંગ્રેસને મોટી સફળતા ધારણા કરતા જે સાવ સફાઈઓ થઈ જવાની ધારણા મુકાતી હતી એની સરખામણીમાં કોંગ્રેસે આશ્વાસન તો દઈ શકાય. પરંતુ અહીંયા ફરીથી એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે નેતાઓ જે ગાંધીનગર રાજીવ ગાંધી ભવનમાં જે અમદાવાદમાં બેસે છે એમના કરતા સ્થાનિક જનાધાર ધરાવતા ગામડાના, તાલુકાના, જિલ્લાઓના જે ઉમેદવારો છે એ રેસના ઘોડા સાબિત થયા છે. એ દોડી બતાવ્યું છે અને જીતી પણ બતાવ્યું છે એમણે. આમ આદમી પાર્ટીએ વોટ તોડે એવું લાગે છે? ચોક્કસ. અને એ આમ આદમી પાર્ટીએ મેં કીધું એમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ખાસું એવું નુકસાન કર્યું છે. એટલે આમ આદમી પાર્ટીએ અત્યારના તબક્કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર તોડવા કરતા કોંગ્રેસનો વોટ શેર વધારે તોડ્યો હોય એવું અત્યારના પ્રાથમિક અનુમાન, બધી પરિણામ આવશે અને આપણને કોને કેટલા મત મળ્યા છે એનું આપણી પાસે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડશે. પરંતુ અત્યારે એક આખો બેલ્ટ તમે જુઓ, જ્યાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત હાજરી અત્યારે સૌરાષ્ટ્રમાં બતાવી રહી છે. તેમાં ગીર સોમનાથ જિલ્લો આંશિક ગણવો પડે, અમરેલી જિલ્લો ગણવો પડે. અત્યાર સુધી જુનાગઢ જિલ્લામાં જ આમ આદમી પાર્ટી મજબૂત રીતે બહાર આવશે એવું લાગતું હતું, એને બદલે છૂટું છવાયું આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન છે એ પ્રમાણમાં સારું છે ને મને લાગે છે કે એ કોંગ્રેસના ભોગે છે. બરાબર. તો તમને સુરતની વાત કરી તો સુરતમાં બધા એમ કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીનું બહુ જબરજસ્ત જોર છે આમ આદમી પાર્ટીનું, અને ખરેખર આ તો પરિણામો આપ્યા એટલે ખબર પડી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું વધારે જોર છે. આપણે ગત વિધાનસભામાં આપણે જોયેલું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ઉમેદવારોની જે સુરતમાં સભા થાય અને હજારો લોકો ઉમટેલા હોય. ગોપાલ ઇટાલિયા ઉમેદવારી કરતા હતા ત્યારે આપણે જોયું છે કે અલ્પેશ કથિરિયા ત્યારે તો આમ આદમી પાર્ટીમાં હતા અને મોટી સંખ્યામાં લોકો સભાઓમાં જોડાય, સૂત્રોચ્ચાર થાય, હો હા દેકારા. આપણને એવું જ લાગે કે અહીંયા તો આ લાખ મતે જીતીને આવશે. પરિણામ એવું ત્યારે આપણને ખબર પડી કે લાખ મત તો હતા પણ હારવાના હતા. હા, 1,89,000 મતે ગોપાલ ઇટાલિયાની હાર થઈ હતી. એટલે આ વખતે પણ પ્રચાર સભા આમ આદમી પાર્ટીએ મજબૂત કરી, સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર મજબૂત કર્યો, પરંતુ એને મતમાં કન્વર્ટ કરવામાં આ વખતે નિષ્ફળ રહ્યા છે. તેના મુખ્ય મને લાગે છે કે 2 કારણ છે. પહેલું કારણ છે કે ગયા વખતે બધા જ ફ્રેશ ચહેરા હતા. 27 બેઠકો ઉપર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી, પરંતુ 5 વર્ષ દરમિયાન એમાં અનેક ઉથલપાથલ આવી. પહેલી ઉથલપાથલ આવી, કેટલાકે પક્ષાંતર કરી લીધું. જેમણે પક્ષાંતર નહોતું કર્યું એ ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગ્યા. જનતા સાથેનો જે નાતો હતો, જોડાણ હતું, એ જોડાણ રહ્યું નહીં. પહેલું કારણ આ. બીજું કારણ, આ વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવારી આપવામાં, ટિકિટો આપવામાં જે વિવાદ થયો છે એ પણ મને લાગે છે કે આમ આદમી પાર્ટીને નેડો હોઈ શકે. કેટલાક એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી જે ગઈકાલે અથવા આજે સવારે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને બપોરે ટિકિટ લે છે, સાંજે ફોર્મ ભરે છે. તો આ જે કમિટેડ કાર્યકરોને આઘાતજનક લાગ્યું છે. એમના માટે આમ આદમી પાર્ટીના સમર્પિત કાર્યકરોએ પણ નિષ્ઠાપૂર્વક કામ ન કર્યું હોય એમ બની શકે. જે સભાઓમાં મેદની જોવા મળતી હતી એને મતમાં કન્વર્ટ કરી શકાય નથી. એટલે ઉમેદવારોની પસંદગીમાં આમ આદમી પાર્ટીએ આ વખતે ચોક્કસપણે થાપ ખાધી છે, જેના આક્ષેપો પહેલેથી જ એમના ઉપર થઈ રહ્યા હતા. ત્યાં સુધી કે કેટલાક વિસ્તારોમાં ટિકિટો વેચવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા છે. તો આ પરિણામો જોતા મને લાગે છે કે આપણે વેચવાના આક્ષેપોને રાજકીય ગણીએ, પરંતુ ઉમેદવારોની પસંદગીમાં તો ચોક્કસ આમ આદમી પાર્ટીએ થાપ ખાધી છે. સંગઠન એનું નબળું પડ્યું છે. બીજું, જનતાએ એકવાર વિશ્વાસ મૂક્યો
ભાજપના વિકલ્પ તરીકે જનતાએ 27 બેઠકો આપી, પરંતુ એ કસોટીમાં ખરા ન ઉતર્યા તો જનતાએ આ વખતે આમ આદમી પાર્ટીને પાઠ પણ ભણાવ્યો છે. ઓકે સાહેબ, મારો છેલ્લો સવાલ સાહેબ કે આ વખતની ચૂંટણીના પરિણામો આપણે જોયા, પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણી સંભવતઃ કેવી હોઈ શકે? શું પરિણામોને કોને નુકસાન થઈ શકે, તમને શું લાગે છે? આમ જુઓ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દાઓ સ્થાનિક જ હોવાના અને વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે મુદ્દાઓ અલગ હોવાના. આ વખતે આપણે જોયું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગૃહમંત્રી એમનું હોમ સ્ટેટ છે. દરેક ચૂંટણી વખતે પ્રચારમાં ગુજરાતની એમની સક્રિય ભૂમિકા હોય છે. આ વખતે એમણે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતમાં ભાજપની જે નવી ટીમ છે, જગદીશ વિશ્વકર્મા સંગઠન ક્ષેત્રે, સરકાર ક્ષેત્રે હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, તો આ ટીમ ઉપર ભરોસો મૂક્યો અને એમને આખો સમગ્ર વ્યૂહ રચના કરવા દીધી. વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આખું ચિત્ર બદલાવાનું છે, પરંતુ આ પરિણામોની અસર વિધાનસભા ઉપર કેટલી પડશે તો એની અસર તો ચોક્કસપણે પડશે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 3.5 દાયકાથી ગુજરાત ઉપર અડીખમ શાસન કરે છે. હવે એને ઓવર કોન્ફિડન્સમાં રાચવાને બદલે પ્રજા મતદારો અમારા ખિસ્સામાં છે, મન પડે મુદ્દાઓ કાઢીશું, લોકો અમને મત આપશે, એવી ગેરસમજ, એવી ગલત ફહેમીમાંથી હવે બહાર આવી જવાની આ ચૂંટણીએ એલાન આપ્યો છે. અત્યાર સુધી લાયક ઉમેદવારો ન હોય, યોગ્ય વિકલ્પ ન હોય, એના કારણે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા હતા. હવે તેમાં ફરક પડશે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ મેં કીધું એમ પોકેટ મુજબ સૌરાષ્ટ્રનો આખો ઝુકાવ અલગ હોઈ શકે છે, ઉત્તર ગુજરાતનો ઝુકાવ અલગ હોઈ શકે છે, નર્મદા વિસ્તારનો ઝુકાવ અલગ હોઈ શકે છે, ગુજરાત એક તરફ હોઈ શકે. તો આ સ્થિતિ વિધાનસભામાં પણ જોવા મળશે. જો ભારતીય જનતા પાર્ટી પોતાના વાણી, વર્તન, વ્યવહાર અને સરકારના કામગીરીમાં નિર્ણાયક સ્તરે નોંધપાત્ર રીતે દેખાય એવો બદલાવ નહીં કરે તો મને લાગે છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે વધારે થોડી મુશ્કેલજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે. બિલકુલ દૈવત સર, જોડાવા બદલ આભાર. તો જે પ્રમાણે આ વખતે પરિણામ આવ્યા છે, કોંગ્રેસે જે સપના જોયા હતા તે કદાચ પૂરા નથી થયા. આમ આદમી પાર્ટીએ જે સપના જોયા હતા, આમ આદમી પાર્ટી સુરતમાં તમે જે પ્રમાણે હાલત જોઈ એ પ્રમાણે પરિણામો નથી આવ્યા. અને આવનારા દિવસોમાં એટલે કે આવનારી વિધાનસભાની ચૂંટણી કેવી રહેશે એના પર સૌ કોઈની નજર રહેશે. નમસ્કાર.